અમરેલી લેટર કાંડમાં કોંગ્રેસની મોટી જાહેરાત સામે આવી છે। કોંગ્રેસના ધરણા વધુ 24 કલાક સુધી લંબાવવામાં આવ્યા છે, એટલે કે આવતીકાલે અમરેલી બંધ રાખવાની પણ ધાનાણીએ અપીલ કરી છે। અડધો દિવસ વેપાર ધંધો બંધ રાખવા માટે પરેશ ધાનાણીએ અપીલ કરી છે। મંજૂરી ન મળે તો પણ ધરણા કરવાનો પરેશ ધાનાણીએ હુંકાર કર્યો છે। પોલીસ અને ભાજપના નેતા પર પરેશ ધાનાણી કે જેમણે શાબ્દિક પ્રહાર કર્યા છે। આંદોલન જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ સમિતિ બનાવી આવેદનપત્ર આપવામાં આવશે તેવું પણ પરેશ ધાનાણી દ્વારા કહેવામાં આવ્યું છે। જવાબદાર અધિકારીઓ માટે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ પરેશ ધાનાણીએ કરી છે। મહત્વની વાત એ છે કે જ્યારે 24 કલાક થઈ ગયા હતા ધરણાના અને ત્યાર પછી પ્રતિક્રિયા માંગવામાં આવી તો તેમણે કહ્યું કે આગામી હજુ 24 કલાક સુધી તેઓ ધરણા પર બેસશે। જિલ્લા એસપી ને મળી તમારી સીટમાં તમારા ઉપર અમને વિશ્વાસ નથી, કારણ કે તમે ખુદ ગુનેગાર છો। તમારા માર્ગદર્શન નીચે તમારી હાજરીમાં કોની સૂચનાથી પોલીસે કાયદાનો ભંગ કરી અને આ દીકરીની આબરૂનું નીલામ કર્યું અને અડધી રાતે ઉઠાડીને 17 કલાક ગોંધી રાખી એને પાટે હોવડાવીને પટ્ટા માર્યા એ ગુજરાત જાણવા માંગે છે। તો મહત્વની વાત એ છે કે અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતા લેટરકાંડ મુદ્દે ઘટસ્ફોટ થયો હતો। આખો ઘટનાક્રમ 24 કલાકનો કહીએ તો હવે અમરેલી પોલિટિકલ રીતે એપિસેન્ટર બની ગયું છે, કારણ કે રાજનીતિ અહીં રમાઈ રહી છે। ધાનાણીએ જિલ્લા પોલીસ વડાને અલ્ટિમેટમ આપ્યું હતું, તેઓ ધરણા પર બેઠા હતા અને જે 24 કલાકનો ઘટનાક્રમ રહ્યો જેમાં પરેશ ધાનાણી 24 કલાક માટે નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા હતા। પરેશ ધાનાણીના 24 કલાકના ધરણા પૂરા થતા તેમની અત્યારે જ આપે બાઇટ સાંભળી તેમણે કહ્યું કે હજુ પણ આગામી 24 કલાક સુધી તેઓ ધરણા પર બેસશે। વધુ 24 કલાક ધરણા જારી રાખવાની જાહેરાત પરેશ ધાનાણીએ કરી છે અને આવતીકાલે અમરેલી બંધ રાખવાની વેપારીઓને અપીલ પણ કરવામાં આવી છે। ધંધા રોજગાર કે જે અડધા દિવસ માટે બંધ રાખવામાં આવે તેવું કહેવાયું છે। સાથે જ હર્ષ સંઘવી અને કૌશિક વેકરિયા કે જેમના નાર્કો ટેસ્ટની માંગ પણ પરેશ ધાનાણી દ્વારા કરવામાં આવી છે। અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતા લેટરકાંડ મુદ્દે આ મોટો ઘટસ્ફોટ થયો છે અને હવે અમરેલી કે જે પોલિટિકલ રીતે એપી સેન્ટર બની ગયું છે। આ છેલ્લા 24 કલાકનો ઘટનાક્રમ હતો અને જે અપડેટ સામે આવી તેની અંદર હવે નારી સ્વાભિમાન આંદોલન પર તેઓ બેઠા હતા। ચોવીસ કલાકના ઘટનાક્રમ પછી આખરે ફરી એક વખત સાંભળી પરેશ ધાનાણીએ શું કહ્યું। આ આંદોલનને પરિણામ સુધી આગળ ધપાવવા માટે પરેશ ધાનાણી વધુ 24 કલાક અન્નના દાણા વગર આ ધરણાને આગળ ધપાવવાની જાહેરાત કરે છે। શું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પણ આ પ્રકરણમાં સંડોવણી છે એ ગુજરાત જાણવા માંગે છે। ત્યારે કૌશિકભાઈ, હર્ષભાઈ અને અમરેલી એસપી વચ્ચે આ સમયગાળા દરમિયાન કેટલી વખત વાતચીત થઈ, શું વાતચીત થઈ એ જાણવાનો ગુજરાતને અધિકાર છે। એટલે હર્ષભાઈ સંઘવીનો પણ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે અને એના આંતરિક કોમ્યુનિકેશન એ ટેલિફોનિક હોય, વોટ્સએપ કોલ હોય, સિગ્નલ હોય કે કોઈ પણ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ એની તપાસ કરવામાં આવે। તો આ અંગે વધુ માહિતી સાથે સ્ટુડિયોથી અમારી સાથે સહયોગી કામેશ ચોકસી જોડાઈ ગયા છે। કામેશ, 24 કલાકના ધરણા પૂરા થયા પરંતુ પરેશ ધાનાણી કહે છે કે હજુ વધારે 24 કલાક આવતીકાલે અમરેલીની અંદર વેપાર ધંધા બંધ કરવા માટેની જાહેરાત કરી છે। તે સાથે ઘણા બધા આક્ષેપો પણ કર્યા છે, શું વિગત? બિલકુલ માનસી, આપને જણાવ્યું કે પાટીદાર દીકરીને ક્યારે ન્યાય મળશે આ સવાલ છે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજનો। સમગ્ર પાટીદારો એક થઈ ગયા છે અને હવે આ પાટીદાર દીકરીનો જે આ લેટર કાંડની જે વિવાદ જે સામે આવ્યો છે તેને લઈને જો વાત કરવામાં આવે તો પાયલ ગોટી જે છે તેને ક્યારે ન્યાય મળે તેની ગુહાર સાથે હવે કોંગ્રેસ પણ એક્શનમાં આવ્યું છે। અને છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાક દરમિયાન અમરેલીમાં પરેશ ધાનાણીએ નારી સ્વાભિમાન આંદોલનની શરૂઆત કરાવી, 24 કલાકના ઉપવાસ કર્યા, અન્નનો દાણો પણ નથી ખાતો અને 24 કલાક માત્ર પાટીદારની દીકરીને ન્યાય મળે તે માટે તેમણે ઉપવાસ કર્યા। હાલની જો વાત કરવામાં આવે તો હાલ પણ હવે વાત કરવામાં આવે તો કોંગ્રેસ હજી પણ એક્શન મોડમાં છે અને પાટીદાર દીકરીને યોગ્ય ન્યાય મળે તેની ગુહાર લગાવી છે। અને આ સાથે જ કહી શકાય છે કે આગામી 24 કલાક માટે પણ કોંગ્રેસનું જે આંદોલન જે છે એ યથાવત રાખવાની સત્તાવાર રીતના જાહેરાત કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે પરેશ ધાનાણીની હમણાં જે જીએસટીવીના દર્શકો સુધી જે પ્રતિક્રિયા પહોંચી તેને લઈને જો વાત કરવામાં આવે
તો સૌથી મહત્વની વાત એ સામે આવી રહી છે કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને કૌશિક વેકરિયાના નાર્કો ટેસ્ટની પણ માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે સમગ્ર ઘટનાને લઈને જો માનસી વાત કરવામાં આવે તો જે પણ જે કિશોર કાનપરિયા જે છે અમરેલીના જે તાલુકાના જે પ્રમુખ જે છે તેમને લઈને જે બનાવટી જે લેટરકાંડ જે હતો તે લેટર જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ત્યારબાદ જે 4 શખ્સોની જે અટકાયત કરવામાં આવી હતી, ત્યારબાદ ધરપકડ કરવામાં આવી. તેમાં ટાઈપિસ્ટ તરીકે કામ કરતી પાયલ ગોટી જે છે તેમનો પણ સમાવેશ થતો હતો અને ક્યાંક પાયલ ગોટી દ્વારા એવો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે તેમને પોલીસ દ્વારા તેમનું સરઘસ કાઢવામાં આવ્યું છે, તેમને ક્યાંક માર માર્યો હોવાની વાત સામે આવી હતી. તેને લઈને આ જે વિવાદ જે છે તેના વમળ ઊંડા થયા હતા અને ત્યારબાદ તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો. અગાઉની જો વાત કરવામાં આવે માનસી, તો હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરવામાં આવી હતી, તેની પણ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ તમામ બાબતોની વચ્ચે જ્યારે પાયલ ગોટીને જ્યારે જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા ત્યારે પણ પાટીદારોમાં આનંદની લાગણી છવાયેલી હતી. બીજી બાબતની જો વાત કરવામાં આવે તો દિલીપ સંઘાણીએ પણ તેઓ જ્યારે જેલમાં હતા ત્યારે મુલાકાત લીધી હતી ને તેમને કાયમી નોકરી આપવાનું પણ આશ્વાસન આપ્યું હતું. પાટીદારની દીકરીને યોગ્ય ન્યાય મળે તેવી પણ ક્યાંક રજૂઆત કરવામાં આવી હતી. આ તમામ બાબતોની વચ્ચે હવે કોંગ્રેસ આક્રમક બન્યું છે. રાજ્ય સરકાર માટે આ મુદ્દો જે છે એ ખૂબ મહત્વપૂર્ણ બન્યો છે અને જેને લઈને વાત કરવામાં આવે તો ગુજરાતના રાજકારણનું પોલિટિક્સનું એપી સેન્ટર અત્યારે અમરેલી બની ગયું છે અને અમરેલીની જો વાત કરવામાં આવે તો અમરેલી આગામી 24 કલાક ખૂબ ચર્ચામાં રહેશે, કારણ કે જો આગામી 24 કલાક માટે ફરીથી એ કોંગ્રેસ દ્વારા જે નારી સ્વાભિમાન આંદોલનને લઈને જે ઉપવાસ કરાયા હતા તે યથાવત રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે બીજી મહત્વની વાત એ સામે આવી રહી છે કે પરેશ ધાનાણી દ્વારા આવતીકાલે અમરેલીમાં વેપાર ધંધા જે છે તે અડધો દિવસ બંધ રાખવાની પણ જાહેરાત કરવામાં આવી છે. વેપારીઓને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ પણ આ પાટીદાર દીકરીને ન્યાય મળે તેના માટે તેઓ પણ કોંગ્રેસ સાથે જોડાય અને અડધો દિવસ વેપાર ધંધા જે છે પોતાના તે બંધ રાખે. એટલે કહી શકાય કે આ જે મુદ્દો જે છે તેણે રાજકીય રંગ પકડી લીધો છે અને હવે તેને લઈને કોંગ્રેસ એક્શનમાં આવી છે અને હવે આગામી 24 કલાક માટે અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. પોલીસ વડાની જો વાત કરવામાં આવે તો જે પણ જવાબદાર પોલીસ કર્મી છે તેની સામે એક્શન લેવામાં આવે. આ સાથે જ હર્ષ સંઘવી અને કૌશિક વેકરિયાના નાર્કોટેક્સની પરેશ ધાનાણીએ માંગ કરી છે. એટલે કહી શકાશે કે આ મુદ્દો જે છે દિવસે ને દિવસે રાજકીય રંગ પકડતો જાય છે. જોવાનું એ રહેશે કે સમગ્ર જે ઘટના બની, પાયલ ગોટીની જો વાત કરવામાં આવે તો સરઘસ કાઢવાની જે વાત સામે આવી, ક્યાંક પોલીસ દ્વારા દમનની વાત સામે આવી હતી. પાટીદાર દીકરીને ન્યાય મળે તેવી માંગ હવે પાટીદાર સમાજે કરાઈ છે. પરેશ ધાનાણી પણ જોડાયા, કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ પાટીદાર દીકરીનો જે વિવાદ જે છે તે ક્યારે તેનો ઉકેલ આવી શકે. જે રીતે આપણે વાતચીત કરી, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી તેને કઈ રીતે ડેમેજ કંટ્રોલ કરે છે, પાટીદાર પક્ષના નેતાઓ કઈ રીતે આ પરિસ્થિતિને ડેમેજ કંટ્રોલ કરે છે તે પણ જોવાનું રહેશે. આપ જોડાને વિગતો જણાવી તે બદલ આપનો આભાર.